મિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે એક અગત્યના સમાચાર સામે આવ્યા કે બ્રિટન હવે 35 દેશોની એક બેઠક બોલાવવા જઈ રહ્યું છે. આપણે કહી દઈએ કે આ બેઠકમાં અમેરિકા સામેલ નહીં થાય. અને આ બેઠક શા માટે મળી રહી છે? તો આ બેઠકનો હેતુ છે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવું. કારણ કે ઓઇલ અને ગેસ સપ્લાય માટે આ અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ છે અને ઈરાને યુદ્ધની આ પરિસ્થિતિ વચ્ચે તેને બંધ કરી દીધું છે. તેના પીએમ કીર સ્ટાર્મરે જણાવ્યું છે કે આ મુદ્દા પર બ્રિટન અને ફ્રાન્સ મળીને આગામી પ્રયાસો કરી રહ્યા છે અને ગુરુવારથી આ જે બેઠકનો તબક્કો છે તે શરૂ થવાનો છે. પીએમ કીર સ્ટાર્મરે તો ત્યાં સુધી કહ્યું કે આ બેઠકમાં 35 દેશો મળીને નક્કી કરશે કે કયા કયા રાજદ્વારી રાજકીય પગલાં લઈ શકાય કે જેથી દરિયાઈ માર્ગ ફરીથી ખોલી શકાય, ફસાયેલા જહાજો અને નાવિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય અને જીવન જરૂરી ચીજવસ્તુઓની અવરજવર ફરી શરૂ થઈ શકે. વિશ્વના ઘણા દેશો અત્યારે એવા છે કે જ્યાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી અવરજવર બંધ હોવાને કારણે લોકોની પરેશાની વધી છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ એ પ્રકારે જનજીવનને અસર પહોંચી છે. આ તમામની વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ યથાવત છે. અમેરિકા અને ઇઝરાયલના સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે ગત રાત્રિના ઈરાનમાં લોકોએ રસ્તાઓ પર ઉતરીને સેનાના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું. રાજધાની તહેરાન સહિત અનેક શહેરોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રેલીમાં. અહેવાલો એવું કહી રહ્યા છે કે આ હુમલા શરૂ થયાના 30 દિવસ વીતી ચૂક્યા છે, પણ હજુ પણ સેનાના સમર્થનમાં લોકો રેલી સ્વરૂપે બહાર નીકળી રહ્યા છે. આ તમામની વચ્ચે અમેરિકાએ તેના નાગરિકોને ઈરાક છોડવાની ચેતવણી આપી દીધી છે. બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસે એક મોટું સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઈરાન સાથે જોડાયેલા મિલિશિયા ગ્રુપ આગામી 24 થી 48 કલાકની અંદર બગદાદના સેન્ટ્રલ વિસ્તારમાં હુમલા કરી શકે છે. અને એટલે જ દૂતાવાસે ખાસ કરીને અમેરિકી નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ તાત્કાલિક અસરથી ઈરાકને છોડી દે, નહીં તો પરિસ્થિતિ ઝડપથી વણસી શકે છે. તો મિડલ ઇસ્ટમાં અત્યારે અલગ અલગ સ્થળો પરથી આ જ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કે ક્યાં પરિસ્થિતિ વધારે વણસી છે, ક્યાં મિસાઇલ મારું થયો છે, ક્યાં હુમલો થયો છે. અને બીજી તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને વિશ્વના અલગ અલગ દેશો મળીને રસ્તો કાઢવાનું વિચારી રહ્યા છે કે કઈ રીતે આ દરિયાઈ માર્ગને ખુલ્લો કરી અને સામાન્ય જનજીવન વિશ્વભરનું જે છે તેને અસ્તવ્યસ્ત થતું અટકાવી શકાય. જોવું એ રહેશે કે આ પરિસ્થિતિનો હલ શું આવે છે.